શું લાગે છે આ વખતે શું થશે ત્યાં આગળ વિસાવદરમાં? આ વખતે વિસાવદરની સીટ ઉપર જે ઉમેદવાર વિજેતા થશે એ ચૂંટણીના પરિણામની આખા ગુજરાત ઉપર અસર થશે. મને એવું લાગે છે કે ભાજપમાંથી જ ફરીથી ભૂપતભાઈ ભાયાણી ચૂંટણી લડવા માટે આવશે અને એની સાથે ગોપાલ ઇટાલિયાની સ્પર્ધા થશે જોરદાર. લોકો ભૂપત ભાયાણીને ગદ્દાર કહીને બોલાવી રહ્યા છે. ભૂપત ભાયાણી એટલે ભાજપમાંથી જે પણ ઉમેદવાર આવશે વિજેતા થશે. લોકો ભૂપત ભાયાણીને મત નહીં આપે, લોકો ભાજપને મત આપશે. ભાજપનો આ વ્યૂ છે. છેલ્લી ઘડીએ ભૂપત ભાયાણીને જાહેર કરે છે. આધારભૂત સોર્સે મને જાહેરાત એવું કીધું છે કે લગભગ ભૂપત ભાયાણી આવે છે. વિસાવદરની સીટ છે ને એ એવું કહેવાય છે કે જેની સત્તા ગાંધીનગરમાં હોય ને એનાથી ઓપોઝિટ પાર્ટીને જ અહીંયા આગળ વોટ મળે છે. જે આયાતી ઉમેદવાર હોય છે તે અહીંયા દેખાતા નથી ને ખેડૂતોના જે કિસાનોના કામ હોય છે થતા નથી. ત્રણેય પક્ષ માટે પ્રતિષ્ઠાનો જંગ બન્યું છે ને ગુજરાતનું દિશાનું આખું રાજકારણ દિશા સૂચન બનશે અને કોણ જીતે છે તે જોવાનું રહ્યું. જે તારીખે મતદાન છે તે તારીખે ભરપૂર ચોમાસું હશે. તેની અસર પૂરેપૂરી મતદાન ઉપર પડવાની છે. શંકરસિંહ વાઘેલા પણ પોતાની પાર્ટીના ઉમેદવારને લઈને આવશે એટલે છ પાખીઓ બીજું અપક્ષ કેટલાક મેદાનમાં ઉતરશે. જો ભાજપને હારે કે જીતે કોઈ ફરક નથી પડવાનો, સત્તા તો એની પાસે જ છે. ગોપાલ ઇટાલિયા ચૂંટણીના મેદાનમાં ઉતર્યા, છેલ્લા 40 દિવસથી કેમ્પેનિંગ કરી રહ્યા છે. શું લાગે છે? મારું અનુમાન એવું છે કે આ વખતે ભાજપ ઓછી લીડથી પણ જીતશે, પણ ગોપાલ ઇટાલિયા જો એડી ચોટીનું જોર લગાવશે તો એની એ ઘણા બધા મતો લઈ જાય, એને હું નકારી નથી શકતો. ખેડૂતો આ વખતે વિસાવદરની સીટમાં સેન્ટરમાં ખેડૂતો છે એટલે ખેડૂતોના મુદ્દા જે છે એ ત્રણેય નેતાને કેટલા નુકસાન પહોંચાડી શકે. પણ આ રીતે જે વાત અત્યારે આવું છે કે બધાને આના ઉપર શેના માટે, કારણ કે આ એક જો કહી શકાય ભાજપ માટે આ લિટમસ ટેસ્ટ સમાન આ ચૂંટણી છે. પછી તો એવું કહી દે ને ભારતીય જનતા પાર્ટી કે આમ બી અમે એ સીટ નહોતા જીતતા, ફરી એકવાર હારી ગયા. જો ન જીતવાનું હોય તો ગમે ત્યારે એ ઉમેદવાર જાહેર કરી શકે. એટલા દિવસ એને ઉમેદવાર જાહેર કર્યો નથી. તમને શું લાગી રહ્યું છે આ વખતે શું થશે વિસાવદરની ચૂંટણીની અંદર? ગોપાલ ઇટાલિયાની ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે હાલ, પરંતુ આપણે બીજેપી અને કોંગ્રેસને પણ સાઇડલાઇન ન કરી શકીએ. બીજેપીનું પેપર વર્ક ખૂબ સારું હોય છે. સાગર, તમારું એસેસમેન્ટ શું કહી રહ્યું છે વિસાવદર? ભાજપની જે અત્યારે જે પરિસ્થિતિ જોઈએ ને તો આ સીટ એને લેવી ખૂબ જ જરૂરી છે. આમ જોઈએ તો સીટ આવવાથી કોઈ સરકારમાં ફેર નથી પડવા. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે આપણે ચાય પે ચર્ચા કરવાની છે. ચાય પે ચર્ચા કરવાની છે વિસાવદરની સીટની. જુનાગઢમાં હું અત્યારે છું અને મારી સાથે મારા બધા જ પત્રકાર મિત્રો જે જુનાગઢના અહીંયા સ્થાનીય છે અને સતત વિસાવદરની જે સીટ છે તેને કવર કરતા આવ્યા છે, એટલે એ લોકો પાસેથી સમજીશું કે આ વખતે વિસાવદરની સીટ ઉપર શું થશે. કારણ કે ચાયની ચુસ્કી સાથે રાજનીતિનો મિજાજ પણ આપણે સમજવો છે. આપણી સાથે પત્રકારો જોડાયા છે, તેમને જ પૂછીએ શું લાગે છે આ વખતે શું થશે ત્યાં આગળ વિસાવદરમાં? વિસાવદરની સીટ આ વખતે ચૂંટણી માટે બહુ ટફ છે, પણ મેડમ ગોપીબેન એક કહું છું, આ વખતે વિસાવદરની સીટ ઉપર જે ઉમેદવાર વિજેતા થશે એ ચૂંટણીના પરિણામની આખા ગુજરાત ઉપર અસર થશે, એ ચોક્કસ છે. એટલે અમે લોકો ગુજરાતની મુખ્ય ચૂંટણીનું આ રિહર્સલમાં લઈએ છીએ. મને એવું લાગે છે કે ગયે વખતે ભૂપતભાઈ ભાયાણી આપના ઉમેદવાર હતા, એમાંથી ભાજપમાં આવ્યા છે અને ભાજપે એને કમિટમેન્ટ કર્યું છે. મને એવું લાગે છે કે ભાજપમાંથી જ ફરીથી ભૂપતભાઈ ભાયાણી ચૂંટણી લડવા માટે આવશે અને એની સાથે ગોપાલ ઇટાલિયાની સ્પર્ધા થશે જોરદાર. તમે કહી રહ્યા છો સ્પર્ધા થશે, પણ હું વિસાવદર સવારથી ફરી રહી હતી, લોકો ભૂપત ભાયાણીને ગદ્દાર કહીને બોલાવી રહ્યા છે. ભૂપત ભાયાણીને ગદ્દાર કે છે એ વાત સાચી છે, પણ અત્યારે જે પ્રકારે વાત ચાલે છે એમાં ભૂપત ભાયાણી એટલે ભાજપમાંથી જે પણ ઉમેદવાર આવશે વિજેતા થશે. લોકો ભૂપત ભાયાણીને મત નહીં આપે, લોકો ભાજપને મત આપશે. એટલે લોકો માટે કેન્ડિડેટ મહત્વનો નથી, માત્ર પાર્ટી મહત્વની છે. સામે પક્ષે હજી આપ જુઓ, કોંગ્રેસે હજી એનો ઉમેદવાર જાહેર કર્યો નથી. અનેક પ્રકારની અટકળો થાય છે. અત્યારે ભાજપે એને સોમવારે બપોરે ફોર્મ ભરવા જવાનું છે એવી બધી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપનો આ વ્યૂ છે. છેલ્લી ઘડીએ ભૂપત ભાયાણીને જાહેર કરે છે. આધારભૂત સોર્સે મને જાહેરાત એવું કીધું છે કે લગભગ ભૂપત ભાયાણી આવે છે મેદાનમાં. તમે કહી રહ્યા છો ભૂપત ભાયાણીને આપે છે. આપણી સાથે અન્ય પત્રકાર મિત્ર પણ છે, તેમની સાથે ચર્ચા કરીએ. આપની પાસેથી જાણવા માંગીશ, કારણ કે વિસાવદરની સીટ છે ને એ એવું કહેવાય છે કે જેની સત્તા ગાંધીનગરમાં હોય ને એનાથી ઓપોઝિટ પાર્ટીને જ અહીંયા આગળ વોટ મળે છે. જો વિસાવદરની પહેલાં તો આપણે વાત કરીએ 1990માં જ્યારે પાટીદાર સમાજે
ભાજપનો હાથ ઝાલ્યો હતો અને કેશુભાઈ 91માં ત્યાંથી જીતા, પછી ફરીવાર જીતા. ત્યારથી પાટીદાર સમાજનું, એમાં ખાસ કરીને લેવા પટેલ પાટીદાર સમાજનું પ્રભુત્વ જ્યારે ગુજરાત ઉપર રહ્યું, ત્યારથી બીજેપીની સત્તા 91થી શરૂઆત થઈ તો હજી સુધી રોકાણી નથી. ત્યારબાદ કેશુભાઈ પટેલના પુત્ર ભરતભાઈ પટેલને ટિકિટ આપી, એ પણ હારી ગયા, કારણ કે ત્યારે મુદ્દો હતો આયાત ઉમેદવારનો. આયાત ઉમેદવારના મુદ્દા પછી એમને હરાવવામાં આપણા હર્ષદભાઈ રીબડિયા કોંગ્રેસમાંથી આવ્યા, ત્યારે આયાતીનો મુદ્દો ભરતભાઈ પટેલનો ઉઠ્યો, ત્યારે એને હરાવ્યા. ત્યાર પછી બીજી વાર હર્ષદ રીબડિયા જીતા, એ પણ બીજી વાર કોંગ્રેસમાંથી વિધાનસભામાં ગયા. ત્યારબાદ કિરીટ પટેલ એમની સામે હાર્યા, જિલ્લા ભાજપ પ્રમુખ છે તે. એ પછી ભૂપત ભાયાણી, જે આમ તો બીજેપીના જ હતા, ત્યારે ભેસાણના એ સરપંચ પણ હતા, અને એ પછી એને આમ આદમી પાર્ટીએ તેને સાથ આપ્યો, અને ભૂપત ભાયાણી ફરી પાછા વિજેતા, એકવાર ટૂંકમાં પ્રથમ વખત જ આમ આદમી પાર્ટીમાંથી. પણ બંનેનું ઓપરેશન બીજેપીએ કર્યું. પહેલું તો હર્ષદ રીબડિયાનું કર્યું અને ભાજપમાં લીધા, પછી ભાજપે ટિકિટ આપીને એને ટિકિટ આપી પણ હાર્યા. એ પછી ભૂપત ભાયાણી આમ આદમીમાંથી જીતા, ફરી એ પાછા પોતે ભાજપમાં આવી ગયા. એટલે હવે 3 ઉમેદવારો વચ્ચે લડાઈ છે. એક તો હર્ષદ રીબડિયા, ભૂપત ભાયાણી અને કિરીટ પટેલ. આ 3માંથી કોને ટિકિટ મળે છે એ મહત્વની વાત છે. અને બીજું, સામે અત્યારે આમ આદમી પાર્ટીએ, જે ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતા, જે બહુ મોટું નામ છે, ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે કોંગ્રેસમાંથી એક પણ એવી પણ વાત આવે છે કે અમરેલીના આપણા પરેશ ધાનાણી, હા, એનું પણ કેન્ડિડેટ તરીકે એક નામ આવે છે કોંગ્રેસ. પણ એમને તો પ્રભારી બનાવી દીધા છે, એટલે હવે શક્યતા ઓછી છે. એટલે ઓછી હોય તો પણ એક વચમાં ચર્ચાઓ ચાલી હતી. હવે જોવાનું એ રહ્યું હતું કે ત્યાં વિસાવદરમાં એક આયાતી મુદ્દો ચાલે છે વર્ષોથી. જ્યારે પણ વિસાવદરની ચૂંટણી આવે છે, ત્યારે સ્થાનિક લોકો કહે છે કે જે આયાતી ઉમેદવાર હોય છે તે અહીંયા દેખાતા નથી, ને ખેડૂતોના, જે કિસાનોના કામ હોય છે થતા નથી. એના હિસાબે થઈ અને ત્યાં એક આ મુદ્દો ચર્ચામાં છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી છેલ્લી ઘડીએ કોને ટિકિટ આપે છે અને કઈ રીતે એની વ્યૂહરચના હોય છે. કારણ કે અત્યારે જે રીતે ભાજપ છે એ પણ પૂરી મોવડી મંડળથી માંડીને કેન્દ્ર સુધીની તમામ તૈયારીઓ કરી ચૂક્યું છે ચૂંટણી જીતવા. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ પણ જ્યારે 31મી તારીખે ગોપાલ ઇટાલિયા ફોર્મ ભરે છે, ત્યારે એ પણ ભગવત માન, પંજાબના મુખ્યમંત્રી, અને દિલ્હીના મુખ્ય જે અરવિંદ કેજરીવાલ પૂર્વ મુખ્યમંત્રી, એ પણ આવી રહ્યા છે. એટલે ત્યારે એ પણ શક્તિ પ્રદર્શન સાથે પોતાની તાકાત લગાવવાના છે. ત્યારે કોંગ્રેસ પણ પીછેહટ કરવાની નથી અને ભાજપ પણ પીછેહટ નથી કરવાની. જે રીતે ધીરુભાઈએ વાત કરીને કે આ ચૂંટણી જે વિસાવદરની છે એ હવે 3 પક્ષ માટે પ્રતિષ્ઠાનો જંગ બન્યું છે, ને ગુજરાતનું દિશાનું આખું રાજકારણ દિશા સૂચન બનશે, અને કોણ જીતે છે તે જોવાનું રહ્યું. મેઇન વસ્તુ તો એ છે કે ઉમેદવારને ઉપરથી ઘણો બધો ક્યાસ આવશે ને ખ્યાલ આવશે કે આ પાર્ટી કઈ આગળ જાય છે ને કઈ પાર્ટી પાછળ જાય છે. તો 3ની તાકાત. અને બીજી વસ્તુ ખાસ, જે તારીખે મતદાન છે એ તારીખે ભરપૂર ચોમાસું હશે, તેની અસર પૂરેપૂરી મતદાન ઉપર પડવાની છે. જેમાં ખાસ કરીને ખેડૂત આખો વિસાવદર ભેસાણ તાલુકા, જે બંનેની સીટ સંયુક્ત છે, ત્યારે વરસાદ પુષ્કળ પ્રમાણમાં હશે. એટલે ખેડૂતો પણ એની મોસમની ખેતીમાં કામ કરતા હશે. ત્યારે મતદાન કરવું અને મતદાન વધુમાં વધુ થાય એના માટે પ્રયાસ. પણ જો વરસાદ પૂરો હશે તો કઈ પાર્ટીને ક્યાં નુકસાન. હા, હજી એક વાત, શંકરસિંહ વાઘેલા પણ પોતાની પાર્ટીના ઉમેદવારને લઈને આવશે. એટલે ચોપાખીઓ, બીજું અપક્ષ કેટલાક મેદાનમાં ઉતરશે, કઈ પાર્ટી કોના સમર્થનમાં ક્યાં જશે. એટલે જે પણ હાર જીત ને માર્જિંગ થશે આ વખતે વિસાવદરમાં, એ માત્ર 2-2.5-3 હજાર વોટનું જ માર્જિંગ હશે, વધારે નહીં હોય. કારણ કે કોઈ એમ કહેતું હોય કે 11,000, 10,000, 15,000થી અમે જીતીએ છીએ, એ વાત ખોટી છે. વધુમાં વધુ 2-3 હજારના માર્જિન તો બહુ જ થયું. ગયા વખતના પરિણામમાં પણ 5,000નું જ માર્જિન હતું, વધારે નહોતું. ત્યારે આ વખતે તો ચોપાખીઓ જંગ અને અપક્ષ, એટલે 5 પાખીઓ જંગ ગણો તો પણ કાંઈ નથી ન કહેવાય. એટલે એવી રીતે આ ચૂંટણીને બહુ મહત્વની ગુજરાત માટે ગણવામાં આવે છે. જો ભાજપને હારે કે જીતે કોઈ ફરક નથી પડવાનો, સત્તા તો એની પાસે જ છે. એની પાસે 156થી વધુ સીટ છે. ત્યારે હવે કડીની પણ છે. એટલે બંને સીટોમાંથી ભાજપને કોઈ ફેર નહીં પડે. પણ જ્યારે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસની એક સીટ પણ આમાંથી જો જીતીને જશે ને, તો એ લોકોને બળ મળશે અને ગુજરાતમાં એને પૂરા દેશમાં ડંકો વગાડશે કે અમે ગુજરાત ભાજપના ગઢમાં ગાબડું પાડીને આવ્યા. એટલે હવે જોવાનું મેન એ છે કે કોણ કઈ રીતે
વ્યૂહરચના રચે છે અને કોણ મેદાન મારે છે આગામી દિવસોમાં. ધીરુભાઈ, તમારી પાસેથી એ સમજવું છે કે જે રીતે તમે કીધું કે ભારતીય જનતા પાર્ટી માટે આ એક પ્રતિષ્ઠાનો જંગ કરતા પણ એક વધારે મહત્વપૂર્ણ થઈ જાય છે. ગોપાલ ઇટાલિયા ચૂંટણીના મેદાનમાં ઉતર્યા, છેલ્લા 40 દિવસથી કેમ્પેનિંગ કરી રહ્યા છે. શું લાગે છે તમને? ગોપાલ ઇટાલિયા અત્યારે વધુમાં વધુ ગેઇન થતા જાય છે બેન, તમે સાચા છો. ગોપાલ ઇટાલિયા જે રીતે વ્યૂહ કરીને એક ગામડામાં, આજે મારા જે સોર્સ પત્રકાર તરીકે મને ગામડાના વિસ્તાર, હું તમને એક વાત કરું, મારે નામ સાથે કહેવું છે. ત્યાં એક ડૉક્ટર આંબલિયા બહુ મોટું વ્યક્તિત્વ છે, જે માણસ કોંગ્રેસમાંથી આ ધારાસભા લડી ચૂકેલા માણસ છે. આજે મેં એનો સંપર્ક કરતા એણે કીધું કે ભાજપ કે કોંગ્રેસે ગોપાલ ઇટાલિયા કે આપને આ વખતે ઉવેખી શકાય એમ નથી, એની નોંધ લેવી પડશે. આની પહેલા મેં જ્યારે આપને વાત કરી કે ભાજપ અત્યારે આગળ ચાલી રહ્યું છે, પણ રાજનીતિ એવી ચીજ છે કે છેલ્લી ઘડીએ, જેમ ભાવિનભાઈએ કીધું કે ભાઈ આપના વરિષ્ઠ નેતાઓ આવશે અને અહીંયા કદાચ 2-3 દિવસ રોકાશે, પરિણામ ફરી શકે એમ છે. પરિણામ ફરી શકે એમ છે, કારણ કે વિસાવદરની સીટ હંમેશા ગુજરાતમાં એક આશ્ચર્ય પ્રમાણે એવું પરિણામ લાવવા માટે ટેવાયેલી છે. હું લગભગ 30 વર્ષથી આ સીટ ઉપર રિપોર્ટિંગ કરું છું. વિસાવદરની સીટ સત્તાની સામે જ હોય છે કાયમી. આ વખતે પરિસ્થિતિ એવી છે કે જે પણ ઉમેદવાર ચૂંટાય છે ને ધારાસભ્ય, એ પક્ષપલટો કરીને ભાજપમાં જતો રહે છે. એટલે કેટલાક મિત્રો મને એવું કહે છે કે ભાઈ પક્ષપલટો કરીને ભાજપમાં જાય તો પછી અમે ભાજપને જ મત દઈએ ને. એના અનુસંધાને મારું અનુમાન એવું છે કે આ વખતે ભાજપ ઓછી લીડથી પણ જીતશે, પણ ગોપાલ ઇટાલિયા જો એડી ચોટીનું જોર લગાવશે તો એની એ ઘણા બધા મતો લઈ જાય, એને હું નકારી નથી શકતો. તમે સાચા છો એમાં. અચ્છા, ગોપાલ ઇટાલિયા મત લઈ જશે અને સાથે સાથે આખું સમીકરણ પણ કદાચ બગાડી શકે છે ભારતીય જનતા પાર્ટીનું. આપણી સાથે અન્ય પત્રકારો છે જુનાગઢના, તેમની સાથે ચર્ચા કરીએ. મારે આપની પાસેથી એ જાણવું છે કે વિસાવદરની સીટનો ઇતિહાસ રહ્યો છે કે અહીંયા આગળ હંમેશા વિરોધમાં જ મતદાન થતું હોય છે અને કોઈ પણ ગદ્દારને સહન નથી કરતી વિસાવદરની. ખેડૂતોની લઈને, કારણ કે ખેડૂતો આ વખતે વિસાવદરની સીટમાં સેન્ટરમાં ખેડૂતો છે, એટલે ખેડૂતોના મુદ્દા જે છે એ ત્રણેય નેતાને કેટલા નુકસાન પહોંચાડી શકે? બેન, પહેલાં તો વિસાવદર ચૂંટણીની વાત કરીએ તો એના વિશે એક પંક્તિ કહી શકાય કે મને એ સમજાતું નથી આવું રેસાને થાય છે. એક સામાન્ય ચૂંટણી છે ને પેટા ચૂંટણી. સામાન્ય ચૂંટણી હોય તો વાત અલગ છે, આ પેટા ચૂંટણી છે અને અગાઉ એટલી ચૂંટણી મોટી થઈ ગઈ, એમાં કોઈએ ઝંપલાવ્યું નહીં. વિસાવદરની પેટા ચૂંટણી આવી, તેમાં ગોપાલ ઇટાલિયા આવી ગયા, લોકશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના શંકરસિંહ વાઘેલા જે પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, તો એણે પણ અહીંયા ઉમેદવારને રાખ્યો છે. ભાજપ તો હજી ગડમથલમાં જ છે, અંદરો અંદર એની ચર્ચા ચાલે છે, નામ જાહેર કરી શકે નથી. કોંગ્રેસ પણ અવઢવમાં છે કે કોને રાખવા. પણ આ રીતે જે વાત અત્યારે આવું છે કે બધાને આના ઉપર શેના માટે, કારણ કે આ એક જો કહી શકાય ભાજપ માટે આ લિટમસ ટેસ્ટ સમાન આ ચૂંટણી છે. આ ચૂંટણીના પરિણામ છે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયને અસર કરશે. જો ભાજપ માટે જો અહીં સીટ જશે તો એના માટે તો નાક કપાવવા જેવું થશે, કારણ કે એનો ગઢ છે ને અહીંથી હારે છે. આખા શરીરમાં જેમ જગદીશભાઈ અમારે એક વખત તો પછી તો એવું કહી દે ને ભારતીય જનતા પાર્ટી કે આમ બી અમે એ સીટ નહોતા જીતતા, ફરી એકવાર હારી ગયા. ના, ન જીતવાનો સવાલ નથી, કારણ કે એના માટે જો ન જીતવાનું હોય તો ગમે ત્યારે એ ઉમેદવાર જાહેર કરી શકે. એટલા દિવસ એને ઉમેદવાર જાહેર કર્યો નથી, એટલે તેલ જુઓ, તેલની ધાર જુઓ, એમ બધી વિચારે છે કે ભાજપમાંથી, કોંગ્રેસમાંથી કોણ આવ્યું છે, આમ આદમી પાર્ટીમાંથી તો જાહેર થઈ ગયા છે, પછી બીજામાંથી અપક્ષમાંથી કોણ આવે છે, એની સામે કયો ઉમેદવાર રાખો જે કયો સક્ષમ હોય, એને પડકાર આપી શકે, ઝીલી શકે અને જીતી શકે. એના માટેની ગડમથલ ચાલે છે. એની પાસે અત્યારે 3 ઉમેદવારો છે, જેમાં હર્ષદભાઈ રીબડિયા છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે. કદાચ એને અગાઉ કમિટમેન્ટ કંઈ આપ્યું હોય તો એ કમિટમેન્ટ એ પાળવું પડે. પછી આપણે શહેર જિલ્લા ભાજપ પ્રમુખ હતા કિરીટભાઈ પટેલ, તો એને આ વખતે માની લો કે રિપીટ નથી કર્યા, તો ત્યારે કદાચ એવું કમિટમેન્ટ આપ્યું હોય એવું બની શકે છે. અને ભૂપતભાઈ ભાયાણી તો છે જ, કારણ કે એ આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવ્યા છે, એટલે કદાચ એને કમિટમેન્ટ આપ્યું હોય. પણ અત્યારે એવી વાત થઈ રહી છે કે ટિકિટમાં વચ્ચે કંઈક લોચા પડ્યા છે આપવામાં, એટલે એ હજી નામ જાહેર નથી થયો. અને માની લો કે એક એવી પણ વાત આવે છે કે કિરીટભાઈ પટેલને કદાચ ટિકિટ આપશે, અને માની લો કે કિરીટભાઈ પટેલને ટિકિટ આપે ને ક્યાંક વિખવાદ થાય તો પછી એક એવો ચહેરો આવશે, સાવ નવો ચહેરો જશે, એટલે કોઈને વિખવાદ નહીં થાય. એવી પણ એક વાત આવી રહી છે. હવે ખેડૂતો ત્યાંના છે, એ કઈ રીતે જોવે છે એના ઉપર આધાર રહે, કારણ કે આ એક બહારના આયાતી તરીકે જોવા એ બધી વાત છે ગોપાલ ઇટાલિયા. પણ ગોપાલ ઇટાલિયા છેલ્લા
1 મહિનાથી હોમવર્ક કરી રહ્યા છે, હોમ પીચ ઉપર લડી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે, લોકોની સમસ્યા જાણી રહ્યા છે, લોકોના ફીડબેક લઈ રહ્યા છે, શું પ્રશ્ન છે, અને એવું કહી રહ્યા છે કે આવું કાંઈ પણ હશે તો હું સમાજમાં કે ઉપર સરકાર સુધી રજૂઆત કરી. ગોપાલ ઇટાલિયાની એક એવી ઇમેજ છે કે જ્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે પણ એ જોરથી બોલી શકે છે, એટલે જણ જોરવાળો છે એવું તો લોકોને લાગે છે, એટલે કદાચ આ જોર કરી જાય એવું માનવામાં આવે છે. કદાચ ગોપાલ ઇટાલિયા જોર કરી જાય. તમને શું લાગી રહ્યું છે આ વખતે શું થશે વિસાવદરની ચૂંટણીની અંદર? વિસાવદર ચૂંટણીની જો વાત કરીએ તો જે રીતે હાલ એક હાઇપ બની છે, તો વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી તમે વિસાવદર થ્રિલર ચોક્કસથી નામ આપી શકો. પહેલી વાત, 3 ચહેરા મેજર રોલ પ્લે કરશે. એક તો ગોપાલ ઇટાલિયા, ચૂંટણી પહેલા જ આપણે જોઈએ છીએ કે ભાઈ ક્રિકેટની ભાષામાં કહેવાય ને કે ફ્રન્ટ ફૂટ ઉપર એ બેટિંગ કરતા જોવા મળ્યા. એટલે 2020 થશે કે ટેસ્ટ મેચ જોવા મળશે? T20 અંદાજમાં જ તમે કહી શકો, દિવસો બહુ ઓછા છે. પણ મહત્વની વાત એ છે કે જે રીતે ડેટ જાહેર કરાય, તારીખ જાહેર કરાય, ત્યારબાદ ત્રણેય પક્ષના 3 ચહેરા ઉપર બધાની નજર રહેશે. ઓકે, ગોપાલ ઇટાલિયા ઉમેદવાર છે, પણ જયેશ રાદડિયા પર પણ નજર રહેશે, અને હારે હારે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી પર પણ નજર રહેશે. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં સૌથી વધુ મતદાન હોય તો આ 3 ચહેરાના કમ્યુનિટીનું છે, આપ પણ જાણો છો. એટલે મારા મતે આ 3 ચહેરાનો પાટીદાર કમ્યુનિટી મેઇન રહેશે. લેવા પટેલ જે ટોટલ મતદાન છે તેનાથી લગભગ 50% આસપાસ તેમનું મતદાન છે. તો આઈ થિંક 3 ચહેરાનો એક મહત્વનો રોલ રહેશે. ગોપાલ ઇટાલિયાની ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે હાલ, પરંતુ આપણે બીજેપી અને કોંગ્રેસને પણ સાઇડલાઇન ન કરી શકીએ. બીજેપીનું પેપર વર્ક ખૂબ સારું હોય છે. હારે હારે જો આ 50% મતદાનને તમે બાદ કરી દો જે લેવા પટેલનું છે, તો અન્ય સમાજને કોંગ્રેસ કવર કરી અને પોતાનું એક સરપ્રાઈઝ આપે એવું પણ કદાચ બની શકે. રાજનીતિમાં કાંઈ પણ શક્ય હોય છે. સો આઈ થિંક દેટ વિલ બી પોસિબલ. ખૂબ સાચી વાત છે. મારી સાથે મારા સહયોગી સાગર છે. નિર્ભય માટે આપણે એને ઘણી બધી વખતે ન્યૂઝ કવર કરતા જોયા છે. સાગર, તમારું એસેસમેન્ટ શું કહી રહ્યું છે વિસાવદરનું? જે રીતે બેન વાત કરીએ ને કે આ જે સીટ છે ને ખૂબ જ મહત્વની છે, અને એમાં પણ ભારતીય જનતા પાર્ટીના મંત્રી પદ સુધીના અહીંયા કેશુબાપા પણ રહી ગયેલા છે. એટલે ભાજપની જે અત્યારે જે પરિસ્થિતિ જોઈએ ને તો આ સીટ એને લેવી ખૂબ જ જરૂરી છે. આમ જોઈએ તો સીટ આવવાથી કોઈ સરકારમાં ફેર નથી પડવાનો, પરંતુ ભાજપનો ફોકસ પૂરેપૂરો છે. એટલા માટે જ અત્યાર સુધી ભાજપ પણ ઓઢવમાં છે કે કોને ઉતારવા. આમ જોઈએ તો ભાજપે કિરીટ પટેલને 2 વખત ત્યાંથી ઉતારેલા છે. કિરીટ પટેલ પણ સંઘના છે, એટલે આમ તો નાનપણથી જ જોડાયેલા છે ભારતીય જનતા પાર્ટી સાથે, એટલે એને અન્યાય ન થાય એવું પણ ભારતીય જનતા પાર્ટી અત્યારે વિચારી રહી છે. પણ આ પરિસ્થિતિમાં એવું થયું કે હર્ષદ રીવડિયાને કોઈ પણ કારણોસર જે તે સમયે કોંગ્રેસમાંથી ખેંચવામાં આવેલા હતા. હવે એક ખેંચાયા પછી હર્ષદભાઈ હારી ગયા અને ભૂપતભાઈ જીત્યા. હવે ભૂપતભાઈને પણ ખેંચી લીધેલા છે. એટલે ભારતીય જનતા પાર્ટીનું કોકડું એટલા માટે ગૂંચવાનું છે કે આ 3માંથી કોને ઉતારવા. અત્યારે 3 દાવેદાર છે, સખત દાવેદાર છે. અચ્છા, મને એક વસ્તુ તમારા પાસેથી જાણવી છે કે કોંગ્રેસમાંથી તમને કોણ લાગે છે? કોંગ્રેસ કોને ઉતારી શકે? કોંગ્રેસ સ્થાનિક ઉમેદવાર ઉતારશે. હા, આમાં ગોપીબેન તમને એક સરસ વાત કરું. આખી સીટ લેવા પટેલોની સીટ છે. મને આશ્ચર્ય એ વાતનું છે, શંકરસિંહ જ્યારે આવ્યા ને, મને પોતાને, હું શંકરસિંહ સાથે થોડો એ બાજુ મારું ફોકસ હતું. શંકરસિંહની નજીકના મિત્રો મેં પૂછ્યું, શંકરસિંહ વાઘેલા એમનેમ ના આવે, વિસાવદર આવે છે એટલે ચોક્કસ, જેમ આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે પોદળો પડે ને તો ધૂળ ઉપાડીને જાય કાઠિયાવાડમાં. શંકરસિંહ બાપુ આવ્યા તો મને એક આશ્ચર્ય એ થતું હતું કે ઓબીસી મતો છે ને ત્યાં બહુ નિર્ણાયક મતો છે. બધા ઉમેદવારો જો લેવા પટેલ સમાજમાંથી આવતા હોય તો ઓબીસી ક્યાં જશે? એટલે મને એવું લાગતું હતું કે શંકરસિંહ બાપુ ઓબીસી ઉમેદવાર મૂકશે, પણ મારો સોર્સ એવું કે છે કે એ પણ લેવા પટેલ ઉમેદવારને ઉતારે છે. એ ઉતારી દીધા, એમને નામ આપી દીધું છે. હવે પ્રશ્ન એ આવે છે મને, આજે વર્ષોથી જ્યારે એ વાતને કવર કરું છું, તો વિસાવદરના ઓબીસી ઉમેદવારોનું શું, ઓબીસી મતોનું શું? જે ઓબીસી મતો ત્યાં નિર્ણાયક બનશે. પટેલ મતો વેચાઈ જશે, ઓબીસી નિર્ણાયક બનશે. ભાજપના મિત્રો ઓબીસી લોકોના સંપર્કો કરીને ઓબીસીના મિત્રોને પ્રચારમાં ઉતારવા માટેનો આખો વ્યૂહ બનાવ્યો છે. અને કદાચ એટલા જ માટે કુંવરજી બાવળિયાને અને હીરા સોલંકીને ભારતીય જનતા પાર્ટીએ એટલે જ કદાચ ઓબીસી આગેવાનોને વિસાવદર વિસ્તારમાં આ લોકો ધામા નાખશે. બીજી વાત તમને એક કરું, જેમ ભાવિનભાઈ અને બાકીના મિત્રોએ કીધું ને, તમારે સમજવા જેવી વાત છે
2014માં હું એ વિસ્તારને કવર કરતો હતો જ્યારે હર્ષદ રીબડિયા વર્સિસ કિરીટ પટેલ ચાલતું હતું કદાચ 2014માં. નરેન્દ્રભાઈ આવે છે, આરસી પટેલ સાહેબ આવે છે, અને મુદ્દો એવો હતો કે જોર કર્યું એટલું જોર કર્યું છતાં ભાજપ આવ્યું છે ત્યાં. એટલે આ સીટ છે, તમે એવું માનો કે કોઈ XYZ ખુદ નરેન્દ્રભાઈ ત્યાં ચૂંટણી પ્રચાર કરવા આવે તો પણ એ સીટમાં જે મતદારોએ નક્કી કર્યું હશે ને એમાં ફેર નહીં પડે બેન. આ મતદારોને અમે લોકો બહુ ઓળખીને બેઠા છીએ. મતદારોએ અત્યારે નક્કી કરી લીધું છે કે અમારે કોને મત આપવો છે. હવે બીજી અગત્યની વાત એ છે કે આ વખતે મતદારો જેમ ઇટાલિયા આવ્યા એટલે બહુ હોશિયારીપૂર્વક ઇટાલિયા આવ્યા છે. 1% સમજો કે ત્યાં ઇટાલિયા જીતી ગયા, બહુ મોટી ઘટના હશે. જો ઇટાલિયા જીતા તો ગુજરાતમાં રાજકીય પરિવર્તન જબ્બર થશે. અને રાહુલજીનું સ્ટેટમેન્ટ તમે સાંભળ્યું હશે કે ગુજરાતની અંદર અમે કંઈક નવું કરવા માટે આવ્યા છીએ. યુ નો. પણ કોંગ્રેસ તો હાંસિયામાં ધકેલાઈ જશે ને. ગોપાલ ઇટાલિયા જી છે એનો મતલબ એ થયો કે આમ આદમી પાર્ટી વધારે સ્ટ્રોંગ થઈ રહી છે. થશે, સમજો, હું તમને સમજાવું. આમ આદમી પાર્ટીએ ત્યાં પોતાનો ઉમેદવાર જાહેર કરીને પ્રથમ તબક્કો કોંગ્રેસ સામે જીતી લીધો, બરાબર. હવે સવાલ એ આવે છે કે કોંગ્રેસ અત્યારે ઉમેદવાર મૂકે તો કોને મૂકે? બરાબર એવા મુશ્કેલ સ્થિતિમાં અત્યારે કોંગ્રેસ છે. હવે ગોપાલ ઇટાલિયાએ જે રીતે પણ સ્ટ્રેટેજી બનાવી છે, ભાઈ ભાવિનભાઈ એમ કીધું કે જો ગોપાલ ઇટાલિયાનો પ્રચાર કરવા માટે રાષ્ટ્રીય કક્ષાએથી જો નેતાઓ આવે તો પરિણામ ફરી શકે છે, હું પણ માનું છું. અને જો થશે તો ગુજરાતમાંથી પરિવર્તન થશે અને આ બહુ મોટી ઘટના છે વિસાવદરમાં. કારણ કે જે વિસાવદરના લોકો નરેન્દ્રભાઈ જે સભા કરે ને એ ઉમેદવાર હારે એવું ભાગ્ય જ બનતું હશે. અને ગુજરાતી પાછો અને વિસાવદર, એટલે વિસાવદરની ચૂંટણી આ વખતે કાંઈક કરશે. અને એવું રાજકીય બાબત એવી કંઈક ઘણી બાબતો એવી છે કે હજી પાઇપલાઇનમાં છે. ભાજપ પણ કદાચ કોઈ નવો ઉમેદવાર આપે, કદાચ એવો ઉમેદવાર આપશે કે જે ઉમેદવાર બહુ મોટો પ્રતિભાશાળી વ્યક્તિ હોય, કોઈ રાજકીય કક્ષાએ રાજ્ય કક્ષાના મોટા નેતાને પણ ઉતારી શકે. કારણ કે હવે જે રીતે મીડિયામાં વિસાવદર ચાલ્યું છે, અને આજે છેલ્લી ઘડીએ મારી પાસે અત્યારે હું નીકળો ને, ભાઈનો મને ફોન આવ્યો આપના રિપોર્ટરનો, ત્યારે મને મારા સોર્સે એમ કીધું કે પાર્લામેન્ટરી બોર્ડે 3 નામ નક્કી કરીને દિલ્હી સુધી મોકલી દીધા છે. 3 નામમાંથી 2 નામ મને આપ્યા છે, કિરીટ પટેલ અને આપણા ભૂપતભાઈ. ત્રીજું નામ કોઈ આપતું નથી, અને હર્ષદભાઈ કદાચ ન હોઈ શકે. હર્ષદભાઈ કદાચ ન હોઈ શકે એટલા માટે કે હર્ષદ મને મારા જે સોર્સ, માનો કે ઓફ ધ રેકર્ડ વાત કરું તો બહુ મોટા નેતાએ મને અત્યારે હમણાં 1 કલાક પહેલા કીધું કે અમે લોકો કમિટમેન્ટ પાડવા જઈ રહ્યા છીએ. તો એનો મતલબ શું થયો? ભૂપતભાઈ આવશે. જો ભૂપતભાઈ આવે છે તો પછી શું કામ એને તમે રાહ જોઈને બેઠા છો? તમારે ભૂપતભાઈને જાહેર કરવા છે. ભાજપનો છેક છેલ્લી ઘડીએ ઉમેદવાર જાહેર કરવાનો વ્યૂ છે કે પછી એનું જે આપણે કહીએ ને કે ક્યાંક ચોકઠું ક્યાંક ફસાયું છે. પાર્લામેન્ટરી બોર્ડમાં 1 નામ નથી ગયું, 3 નામ ગયા છે. અને મારો સોર્સ એમ કહે છે કે પાર્લામેન્ટરી બોર્ડની અંદર પણ એ લોકોએ બહુ ગંભીરતાપૂર્વક ચર્ચા કરી છે. એટલે આવશે તો એવું નામ આવશે કે જે ગોપાલ ઇટાલિયાથી માંડી અને બધાની ઉપર હોય એવું. નહીં તો ભાજપને મુશ્કેલી થવાની 100% શક્યતા છે, એવું માનું. ભાજપને મુશ્કેલી થવાની શક્યતા એમને લાગી રહી છે. તમને લાગે છે કે ભાજપને, કારણ કે ભાજપની અંદર છેલ્લા ઘણા વખતથી એવું જોવા મળ્યું છે કે અંદરના જ પ્રોબ્લેમ્સ ભાજપને ઘણા બધા છે. નેતાઓ જ એકબીજા સાથે ખૂબ ઝઘડી રહ્યા છે, અને એમાં આ વખતે તો જયેશ રાદડિયા ઉપર કાંટાળો તાજ છે. એટલે કારણ કે એમને જેતપુરથી અહીંયા મોકલ્યા છે, પણ તો બી જો ભારતીય જનતા ગોપાલ ઇટાલિયા સામે ભાજપને લડવાનું છે. તમને શું લાગે? ખાસ કરીને જો વિસાવદર સીટની અંદર પહેલા તો જે કોંગ્રેસના ઉમેદવાર હર્ષદ રીબાડિયાને તોડીને ભાજપમાં લઈ આવ્યા, ચાલો ઠીક છે, એમને પાર્ટીએ પછી ટિકિટ આપી પણ હારી ગયા, બરાબર છે. પછી જે બીજેપીને હતું કે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીને તોડી અને ફરી તે ભાજપમાં જોડાણા. એટલે હવે બીજેપીની સ્થિતિ એવી થઈ છે કે એક તો એમની પાસે ઓલરેડી 2 વાર ચૂંટણી લડેલા કિરીટ પટેલ હતા જ, પછી હર્ષદ રીબડિયા અને હવે ભૂપત ભાયાણી, આ ત્રણેય ભાજપમાં જોડાણા છે અને ત્રણેય ભાજપમાં છે. એટલે હવે ટિકિટ જેને મળશે તો સ્વાભાવિક છે કે પોતાના ટેકેદારો જે છે તે
પૂરેપૂરી રીતે કંટ્રોલમાં નહીં રહે, કારણ કે જે હર્ષદભાઈના ટેકેદારો છે, ભૂપતભાઈના ટેકેદારો છે, કિરીટભાઈ પટેલના ટેકેદારો, એ નારાજ અંદર ખાને થવાના, ભલે જાહેરમાં ન થાય પણ નારાજગી તો રહેવાની છે. એટલે જો જે 3માંથી એકને ટિકિટ મળશે, એના જે 2 સામે ઉમેદવારને જે ટિકિટ નહીં મળે, એના જે ગ્રુપ છે તે ચોક્કસ જાહેરમાં નહીં પણ ખાનગીમાં અંદર ખાને વિરોધ થઈ શકે છે, અને એનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને થવાનો છે ને થવાનો છે જ. ભલે જાહેરમાં ન કહે પણ અંદર ખાને ટેકેદારોનો વિરોધ હોય જ છે. આ આપણે જગજાહેર ચૂંટણીમાં જોયું છે અને ઘણીવાર આવું બન્યું છે, પણ અનેક સીટો ઉપર બન્યું છે. ત્યારે આ પ્રશ્ન મોટો પણ છે, ભાજપ માટે એક ચેલેન્જ રૂપ પ્રશ્ન છે અને એને સ્વીકારવો પડશે એમ. બિલકુલ ભાજપ માટે આ ચેલેન્જ રૂપ પ્રશ્ન છે, કારણ કે અત્યારે તો ભાજપ માટે એવું કહેવાય છે કે નવા સંગઠનની રચના પણ નથી કરી શકી રહ્યું ભાજપ, કારણ કે અંદર ગ્રુપિઝમ ન થઈ જાય. નવા અધ્યક્ષ નથી આપી રહ્યું ભાજપ, કારણ કે નવા અધ્યક્ષને લઈને પણ નામમાં ઘણી બધી ચર્ચાઓ છે અને એમાં પણ નવા વ્યક્તિ કોણ આવે છે એની ચર્ચા ખૂબ થાય છે. એટલે આપની પાસેથી એ સમજવું છે કે ભાજપ માટે આ ચૂંટણી જે છે લિટમસ ટેસ્ટ તો સાબિત થશે જ, કે એમને ક્યાંક ને ક્યાંક પ્રૂવ કરવાનું રહેશે, સંગઠનના બધા વસ્તુને પ્રૂવ કરવાની રહેશે. તમને લાગી રહી છે કે આ ચૂંટણી જો ભાજપ કદાચ હારી પણ જાય તો સંગઠનને લઈને ગુજરાત આખાની અંદર એની ઇમ્પેક્ટ જોવા મળે? બેન 100% એની અસર થશે જ, કારણ કે જો અસર થવાની ન હોય તો ભાજપ એટલું મનોમંથન ન કરે, એને ઉમેદવાર જાહેર કરી દીધો હોય. તો ભાજપની એક સ્ટ્રેટેજી છે કે ક્યાંય પણ ગૂંચવાડા જેવું લાગે, મુશ્કેલી જેવું લાગે તો છેક છેલ્લી ઘડી ઉમેદવાર જાહેર કરે. માની લો કે તમે જુનાગઢ કોર્પોરેશનની વાત કરી કે જુનાગઢ કોર્પોરેશનમાં આ વખતે જ્યારે ઉમેદવાર જાહેર કરવાના હતા તો છેક આગલી રાતે ફોર્મ ભરવાની આગલી રાતે મોડે નામ જાહેર કર્યા હતા કે આટલા લોકોને અમે ટિકિટ આપીએ, નહીં સીધા સવારે જઈને ફોર્મ જ ભરીએ એટલે કોઈ વિરોધ ન થાય. એટલે ભાજપમાં આ વખતે એવું જ થશે. એના માટે આટલા માટે મેં લિટમસ ટેસ્ટ એટલા માટે કહું છું કે ભાજપ માટે બહુ મુશ્કેલ છે આ, કારણ કે એના જે ઉમેદવાર છે 3-3માં ડખો છે. એકને આપે તો બીજા 2 નારાજ થાય છે, સિવાય કે કોઈ નવો ઉમેદવાર લાવે જે સર્વમાન્ય હોય તો જુદી વાત છે, બાકી એને ડખો થવાની સંભાવના છે. એટલે એના માટે આ મુશ્કેલ છે જ, એવું ચોક્કસ કહી શકાય બેન. બિલકુલ તમારી પાસેથી જાણવું છે કે તમને એવું લાગે છે કે ભાજપ ગોપાલ ઇટાલિયાને જીતવા દે? કારણ કે અમે બધા પત્રકારો ગાંધીનગરમાં ભેગા થઈએ એટલે અમે એવું કહીએ કે ભાજપ કંઈ પણ કરે પણ ગોપાલ ઇટાલિયાને તો જીતવા નહીં જ દે. બિલકુલ ગોપાલ ઇટાલિયા હોય કે પછી જ્યાં સુધી તમે બીજેપીને ફોલો કરતા હોય તો બીજેપી કોઈ પણ ઉમેદવાર હોય એને જીતવાનું જ એક મનોસ્થિતિ એમની હોય છે. અને જે રીતે ભાઈએ કહ્યું એ મુજબ કે ભાઈ બીજેપી લેસન કરીને આવી છે. આ ચૂંટણી ડિલે થઈ અત્યાર સુધી જે આ લાંબો સમય ગયો પસાર થયો તો એનો મતલબ સાફ અને સ્પષ્ટ છે કે બીજેપીએ લેસન કરેલ છે, એ વાતને તમે ઇગ્નોર ન કરી શકો. સાગર તારી પાસેથી જાણવું છે, છેલ્લો સવાલ પૂછી લઉં કે હવે શું લાગી રહ્યું છે, કારણ કે ચૂંટણીનો બસ થોડાક જ દિવસ બાકી છે અને જનતા ખરેખર કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને આ વખતે વોટ કરશે? વિસાવદરની જે જનતા છે ને, આમ તો ખેતી પ્રધાન બધી જનતા છે ત્યાં, અને મોટાભાગના ખેડૂતો છે, એટલે જે કિસાન મિત્રો છે ને એ પોતાનો પ્રશ્ન ખાસ વિચારે છે. ને અત્યારે ત્યાંનો જે ઇકોઝોનનો જે મુદ્દો છે ને એ 110% આ ચૂંટણીમાં અસર કરશે જ. અને અગાઉ પણ આ જ મુદ્દાઓ ઉપર ઘણા બધા નેતાઓએ વિરોધ કરેલા છે. ભાજપના નેતાની જો વાત કરીએ તો હર્ષદભાઈ હતા, તો એ સમયે એ પણ ઇકોઝોન માટે કંઈ વિચારેલું નથી. એટલે આ બધા ફેક્ટરો છે એ વિચારશે. અને ભૂપતભાઈ જ્યારે ચૂંટાઈને આવ્યા ત્યારે પણ આ જ પ્રશ્ન થયો, એને પણ ક્યાંક ને ક્યાંક જે પક્ષ પરિવર્તન કર્યું એને લઈને પણ નારાજગી છે. એટલે આ બધા ફેક્ટરોને જોઈ અને એવું લાગે છે કે જે લોકોનો જે મિજાજ છે ને એ અત્યારે ગોપાલ ઇટાલિયા ઉપર કળશ થોડો વધારે ઢોળાઈ રહ્યો છે. કહેવાય છે કે એના માટે બીજેપી માઇક્રો પ્લાનિંગ કરી અને કંઈ પણ કરી શકે, પણ જોઈએ ને તો ગોપાલ ઇટાલિયા અત્યારે વન વે હાલી રહ્યા છે અને એને જ લઈને આયાતી છે, આવું છે, તેવું છે. ભાજપ તરફથી પણ ઘણા બધા એવા ફેક્ટરો મૂકવામાં આવ્યા છે. એટલે આગામી દિવસોમાં જોઈએ તો ગોપાલ ઇટાલિયા ઉપર તો વધુ કળશ ઢોળાય છે એવું દેખાય છે, સ્પષ્ટ દેખાય છે એવું અત્યારે. બિલકુલ ગોપાલ ઇટાલિયા ઉપર કળશ ઢોળાય એવું દેખાઈ રહ્યું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે હજી ઉમેદવાર અનાઉન્સ નથી કર્યા અને જોવાનું પણ રહેશે કે એ લોકો કયા ઉમેદવારને ટિકિટ આપી રહી છે, કારણ કે જ્યારે બંને પાર્ટી ટિકિટ આપશે ત્યારે વધારે પિક્ચર ક્લિયર થશે અને ત્યાં આગળના સ્થાનિક લોકો એવું માની રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાને ખૂબ સારો સમય મળી ગયો. 40 દિવસનો જે સમય મળ્યો તેના કારણે ગોપાલ ઇટાલિયા ગામે ગામ પોતે પ્રચાર કરવા પહોંચી શક્યા. કેટલા ગામે? 162 ગામ છે. 162 ગામ. 162 ગામ અને 3 તાલુકા આવે છે, જુનાગઢ, ભેસાણ અને વિસાવદર.
વિસાવદર મારા ખ્યાલથી 84 ગામ છે અને 42 ગામ છે એ જુનાગઢ અને ભેસાણના છે. પણ ત્યાં એક વિસાવદરમાં એક કહેવત છેલ્લે અત્યારે ચાલે છે, હું હમણાં છેલ્લે રિપોર્ટિંગ કરવા, જે બુંગણ ઉપર બેસશે ને એ જીતશે. બુંગણ એટલે બુંગણ એટલે એક જમીન ઉપર જે કોથળો એક જમીન ઉપર બેસશે એ જીતશે, સોફા ઉપર બેસશે એ હારશે. જે ભરતભાઈ પટેલના સમયમાં પણ આ કહેવત નીકળી હતી અને ભરતભાઈ સોફા ઉપર બેઠા રહ્યા એટલે હાર્યા હતા. એટલે આ વખતે જે બુંગણ ઉપર બેસશે ને એ જીતશે અને સોફા ઉપર બેસશે એ હારશે. આ ચીજ પાકી છે. બિલકુલ આ આખી વિસાવદરની ચૂંટણીનો સાર કહી શકાય કે જે જમીન પર બેસશે એ જીતશે, સોફા પર બેસશે એ હારશે. એટલે હવે જનતા નક્કી કરશે કે કયા નેતા જમીનના છે અને કયા નેતા સોફાના છે. આપને શું લાગે છે, કોની થશે જીત, કોની થશે હાર, ગોપાલ ઇટાલિયાનું શું થશે? દરેક સમાચાર નિર્ભય ન્યૂઝ તમારા સુધી પહોંચાડતું રહેશે, તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.